અભ્યાસની કોઈ ઉંમર નથી હોતી। આ વાત અમદાવાદના કાકા કિરણસિંહ સાબિત કરી રહ્યા છે। જી હા, અમદાવાદ કાંકરિયામાં આવેલી બ્રાઇટ સ્કૂલ સેકન્ડરી 57 વર્ષીય કાકા ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે ગઈ વખતે પણ તેમણે પરીક્ષા આપી હતી, પરંતુ 3 વિષયમાં નાપાસ થતા આ વર્ષે ફરીથી 3 વિષયની પરીક્ષા આપી રહ્યા છે અને જણાવ્યું હતું કે મારા દીકરાને લીધે પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું। અભ્યાસ કરવા માટેની કોઈ ઉંમર હોતી નથી। જી હા, અને આ જ વાતને સાબિત કરે છે અમદાવાદના કિરણભાઈ ભાવસાર કે જેઓ 57 વર્ષની ઉંમરે 10મા ધોરણની પરીક્ષા આપી રહ્યા છે। ત્યારે એમની સાથે વાતચીત કરીએ કે શા માટે આટલું લેટ પરીક્ષા આપવાનું? મને મારો દીકરાનો દીકરો છે માહિમ, એ સ્કૂલમાં જાય કેજીમાં, એટલે એને જોયો મેં, એટલે એમ થયું કાલ ઉઠીને મને આ છોકરો પ્રશ્ન પૂછશે, દાદા તમે કેમ ભણ્યા નથી, તો હું શું જવાબ આપીશ? એટલે મારે એને એવો સરસ પોઝિટિવ જવાબ આપવો હતો કે બેટા હું પણ ભણ્યો જ છું, તું પણ આગળ ભણ, એવા અંદર મનથી ભાવ થયા અને એવા વિચાર પ્રગટ થયા। એટલે પછી મેં કીધું હવે મારે પરીક્ષા આપવી છે। ગઈ સાલ મેં પરીક્ષા આપી, એમાં 5 વિષયમાં પાસ થયો હતો, 3 વિષય બાકી હતા। આ 3 વિષયમાં 2-3 માર્ક માટે ફેલ થયો, એટલે ફરીને 3 વિષયની પરીક્ષા આપું છું। સમાજમાં એક દાખલો બેસે, તેમજ પરિવારમાં જે બાળકો છે એ પણ એમનામાંથી કંઈક શીખી શકે, એના માટે તેમના દ્વારા આ રીતના 57 વર્ષની કે જ્યારે લોકો નિવૃત્ત થતા હોય છે એ ઉંમરે 10મા ધોરણની પરીક્ષા આપવાનું પસંદ કર્યું છે અને અત્યારે તેઓ પરીક્ષા પણ આપી રહ્યા છે। કેમેરામેન અજય રાઠોડ સાથે નરેન્દ્ર રાઠોડ, VTV, અમદાવાદ।